રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને સ્કૂલમાં બાળકોને રાખડીના પ્રોજેક્ટ આપતા હોય છે, તો આ રીતે તમે બજાર જેવી રાખડી ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો. આ રાખડી બનાવવા માટે આપણે જેટલી સામગ્રી ઉપયોગ કરેલી છે તે સમાન તમને કોઈ પણ ડેકોરેશનની આઈટમ મળતી હોય તે દુકાન ઉપર આસાનીથી મળી જશે. 5 થી 10 રૂપિયામાં જ તમને આવા મોતી અને આ રીતની ચકરિયું આસાનીથી મળી જાય છે. તો હવે તમે આસાન રીતે બાળકોના સ્કૂલ પ્રોજેક્ટમાં આ રાખડી બનાવી શકશો, એકદમ બજાર જેવી જ. તો તમને જે કલરની ઊન પસંદ હોય તે તમારે લઈ લેવાની. રાખડીના દોરા માટે તમે અહીંયા ગમે તે કલરની લઈ શકો છો. તો અહીંયા આપણે બ્લુ કલર લીધો છે. હવે તેમાં આ રીતે વચ્ચે પેન્ડલ સેટ કરી દેવાનું છે. આ પેન્ડલ પર તમને તે દુકાન ઉપર આસાનીથી મળી જશે. હવે તમને જેવા મોતી પસંદ હોય તે રીતે આ મોતી આમાં પોરાવી દેવાના છે. સેમ પ્રોસેસથી આપણે બીજી સાઈડ પણ આ રીતે નાના મોટા મોતી પોરવીને આ રીતની ડિઝાઇન તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો. આ રાખડી તમે એકવાર બનાવશો એટલે કોઈ જ તમને એમ નહીં કહે કે આ રાખડી તમે ઘરે બનાવેલી છે. એકદમ બજારમાંથી લઈ આવો તેવી રાખડી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે બીજા પેન્ડલમાં પણ રાખડી ડિઝાઇન કરીશું. ફરી આપણે પેન્ડલ ઉપર આ રીતે દોરો સરસ એવો ફિટ કરી લેવાનો છે. તમારે જેવડી રાખડી નાની મોટી રાખવી હોય તે રીતે દોરો સેટ કરી દેવાનો. સરસ એવી ગાંઠ લગાવી દેવાની છે. ગાંઠ આપણે સરસ આ રીતની ટાઈટ જ રાખવાની છે, કારણ કે આપણી રાખડી બગડવી ન જોઈએ. એકદમ પરફેક્ટ રાખડી આપણે તૈયાર કરીશું, એ પણ બજાર જેવી. તો પેન્ડલની બંને સાઈડ આપણે આ રીતે દોરાને સરસ એવું સેટ કરી દેવાનો છે. ને આગળ આપણે જે રીતે મોતી ડિઝાઇન કરેલા તે જ રીતે આમાં ફરી આપણે મોતીથી ડિઝાઇન તૈયાર કરીશું. 50 રૂપિયાના મટીરિયલમાંથી તમે 5 થી 7 રાખડી તૈયાર કરી શકો છો. એ પણ બજારમાં 200 થી 300 રૂપિયાની એક નંગ મળે છે, તેવી રાખડી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. આ રીતના વિવિધ પ્રકારના મટીરિયલ શોપ ઉપર તમને રાખડી માટેની ડિઝાઇન મળી જાય છે. અહીંયા આપણે આ રીતની એક સાઈડ ડિઝાઇન તૈયાર કરેલી છે. સેમ તે જ પ્રોસેસથી આપણે સામેની સાઈડ પણ આ ડિઝાઇન તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણી બીજી રાખડી પણ તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ બજારમાંથી ખરીદેલી હોય તેવી રાખડી. ખાલી સ્કૂલ પ્રોજેક્ટમાં નહીં, તમે તમારા ભાઈ માટે પણ આ રીતે રાખડી ઘરે બનાવી શકો છો. તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ